દેશભરમાં કાર્યરત વતનીઓનું અદકેરું સન્માન કરાયું। ગરડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે ગૌરસ ગઢપુર ગૌરવ એવોર્ડ 2025થી વિવિધ લોકોને સન્માનિત કરાયા। વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે ગૌરસ સંપાદક મંડળ આયોજિત ગૌરસ ગઢપુર ગૌરવ એવોર્ડ 2025 અંતર્ગત ગરડાના વતની એવા વિવિધ ક્લાસ 1 અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગરડાના વતની અને તેજસ્વી કારકિર્દી માટે સફળતા મેળવી ક્લાસ 1 તેમજ તબીબી ક્ષેત્રે ડીએમ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને દેશના જુદા જુદા સ્થળે મહત્વના અને જવાબદારી ભર્યા હોદ્દા ઉપર નિષ્ઠાપૂર્વક કાર્યરત પ્રતિભાવંત કર્મઠ દીકરા દીકરીઓને ગરડા શહેર વતી ગૌરસ ગઢપુર ગૌરવ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ કદાચ બોટાદ જિલ્લામાં પ્રથમ હશે કે આવા એક જ ગામના દીકરા દીકરીઓ જે ક્લાસ 1 અધિકારી તરીકે નિમણૂક પામે છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। જે કાર્યક્રમ પ્રથમ કાર્યક્રમ છે, જેમાં વિવિધ ક્લાસ 1 અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મહાવીરભાઈ ખાચર। આજનો જે કાર્યક્રમ છે, અમે મિત્રો જે ગોરસ નામનું ત્રિમાસિક બહાર પાડીએ છીએ એમના નેજા હેઠળ ગઢડાના દીકરા દીકરીઓ જે ગુજરાત અને ગુજરાત બહાર જુદા જુદા ક્ષેત્રમાં અધિકારીઓ તરીકે કે જુદા જુદા ક્ષેત્રમાં ટોચના સ્થાને બેસીને જે કામ કરે છે એ લોકોના સન્માન માટેનું એક આયોજન અમે મિત્રોએ નક્કી કરેલું અને ગઢડાના કુલ 13 જેટલા દીકરા દીકરીઓ જે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે એમને બોલાવી ગઢડા સાથેનો એમનો નાતો જીવંત રહે અને વતન તરફથી એમનું સન્માન થાય ત્યારે એમને જે આનંદ પ્રાપ્ત થાય એ હેતુથી એમના એક વિશિષ્ટ સન્માનનો અમે કાર્યક્રમ આયોજિત કરેલો છે અને ગૌરસ ગઢપુર ગૌરવ એવોર્ડ એવા નામથી આ તમામ 13 દીકરા દીકરીઓને આપણે ગઢપુર શહેર વતી અને ગઢપુર નગરજનો વતી એવોર્ડ આપી અને એમનું સન્માન કરી અને ગઢડાની યુવા પેઢીને પ્રેરણા મળે એ માટેના આજના કાર્યક્રમનું આયોજન કરેલું છે। આ એવોર્ડો વિવિધ લોકોને અર્પણ કરવામાં આવ્યા હતા। આ સન્માન માટે આનંદીબેન ખાચર, દિગ્વિજય જોગિયા, ગૌરવ પંડ્યા, ડૉક્ટર હિનાબેન પરમાર, ડૉક્ટર કપિલ પંડ્યા, તુષાર જોશી, ડૉક્ટર હિરેન કેવડિયા, ડૉક્ટર મનન વાઘેલા, ડૉક્ટર સેજલ અજમેરા, ગોરલ અજમેરા, ડૉક્ટર જયશ્રી પરમાર, બરકત વેલાણી અને જ્યોતિબેન પરમારને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શહેર તથા બહાર ગામથી આમંત્રિત આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગૌરસ સંપાદક મંડળના લક્ષ્મણભાઈ માંડાણી, પ્રોફેસર ડૉક્ટર આરજી પંડ્યા, મહાવીરભાઈ ખાચર, પ્રભાકરભાઈ મોદી સહિતના સાથી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ બોટાદ જિલ્લાનો પ્રથમ કાર્યક્રમ હતો કે એક જ ગામના ક્લાસ 1 અધિકારી બનેલા લોકોને બોલાવી અને માદરે વતન સન્માનિત કરવામાં આવ્યા હતા।